जंबूसर तालुका के वेड़च नई वसाहत के निवासियों ने VCL कनाल और फिल्ट्रेशन प्लांट द्वारा फैलाए जा रहे जानलेवा प्रदूषण के खिलाफ प्रांत अधिकारी और तहसीलदार को लिखित शिकायत सौंपकर न्याय की गुहार लगाई है। रिहायशी इलाके के पास अवैध रूप से बनाए गए इस प्लांट के कारण रात के समय जहरीली गैस और असहनीय बदबू फैलती है। इसके अलावा भारी मशीनरी की तेज आवाज के कारण पास के स्कूल के 150 से अधिक बच्चों की पढ़ाई और भविष्य खतरे में पड़ गया है। इससे पहले भी इस प्लांट में जहरीली गैस के कारण 2 मजदूरों की मौत हो चुकी है और कनाल में डूबने से स्थानीय लोगों की जान जा चुकी है। इसके बावजूद प्रशासन पूरी तरह निष्क्रिय बना हुआ है। प्लांट का प्रबंधन राजनेताओं या प्रशासन के डर के बिना शांतिपूर्वक विरोध कर रहे स्थानीय लोगों को झूठे मामलों में फंसाने की धमकियां दे रहा है। प्लांट को रिहायशी इलाके से 2 से 4 किलोमीटर दूर स्थानांतरित किया जाए या फिर निवासियों को किसी अन्य सुरक्षित स्थान पर पुनर्विसात किया जाए। जब तक यह मांग पूरी नहीं होती तब तक कंपनी द्वारा सभी प्रभावित निवासियों को 2-2 लाख का मेडिक्लेम दिया जाए। हूँ रसिक जादव सामाजिक આગેવાન જંબુસર તાલુકાના બેડજ ગામનો નવી વસાહતનો રહેવાસી। અમે છેલ્લા 45-50 વર્ષથી ત્યાં રહીએ છીએ તમામ પરિવાર સાથે અને આ VCL કેનલ છેલ્લા 20-25 વર્ષથી જ્યાં પહેલાં એક સિમ્પલ ઓફિસના બહાને આ ઓફિસ સ્થાપી અને ત્યાર પછી જે તે વાટાઘાટો કરીને ત્યાં ખુલ્લા સંપ બનાવવાના, ખુલ્લા સંપની અંદર મોટી મોટી મોટરો, હમિંગના અવાજની મોટરો એ કરી તમામ સ્થાનિકોને એનું નુકસાન થાય છે। હવે જે પ્રદૂષણ કરે છે એ પ્રદૂષણના શ્વાસની બીમારીને કારણે અમારે તેના સ્થાનિકોની અંદર 5 થી 10 લોકોના મોત થયા છે અને એમની ખુલ્લી બેદરકારીને કારણે VCLની ત્યાં અમારા એક પરસોત્તમ કુમાર જાદવનું પણ મોત થયું છે અને એક પિલુદરાથી ડોડિયાભાઈ કરી છે એ ડોડિયાભાઈનું પણ ત્યાં મોત થયું છે। આટલી બિનકાળજી છતાં પણ અમે જ્યારે રજૂઆત કરવા અમારા સ્વાસ્થ્યને કહેવા જઈએ છીએ ત્યારે આ લોકો આજે બાઉન્સરો લઈને અમારા તમામ સ્થાનિકોને મારવાની ધમકી આપીને ત્યાં પોલીસના કાફલા હાથે ખડકી દેવામાં આવે છે, અમને દબાવવામાં આવે છે। અમારી તમામ સ્થાનિકોની એક જ માંગ છે કે અહીંયાથી VCL કેનલ છે એમનો પ્લાન્ટ અહીંયાથી દૂર લઈ જવામાં આવે અને અમને એનો નિકાલ કરવામાં આવે। એ જ વસ્તુ જય હિન્દ જય ભારત। આજે શું કરવા તમે જંબુસર આજે એને અનુસંધાને લઈને આજે જંબુસર પ્રાંત અધિકારીને અમે તમામ સ્થાનિકો એક આવેદન આપવામાં આવે છે કે તાત્કાલિક આનું શોર્ટ આઉટ કરી અમને યોગ્ય ન્યાય મળે। મારું નામ ભરતભાઈ ભીખાભાઈ ચાવડા, હું રહેવાસી વેડજ નવી નગરી વેડજ, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ। હવે પ્રશ્ન એ છે કે અમે જે રહીએ છીએ એ અમારી બાજુમાં કેનલ આવી છે, ECPL કેનલ। હવે અમારી સામે એ પોઈન્ટ બનાવ્યો છે। અમે પહેલાં રહેતા હતા, એની પછી આ લોકોએ પહેલાં ઓફિસ બનાવેલી ECPL। હવે એ પ્રદૂષિત પાણી મતલબ કે ખુલ્લી ગટર રાખે છે, પ્રદૂષિત પાણી આવે છે, હવા પ્રદૂષણ થાય છે અને અવાજનું પણ પ્રદૂષણ છે મોટી મોટી મોટરોથી। હવે એ ગટર તો છે જ, એક પોઈન્ટ તો છે જ, પણ બીજો પણ પોઈન્ટ કરવા છે। હવે અમારા આ વારંવાર રજૂઆત કરતાં કોઈ સાહેબ અધિકારી કોઈ આવતા નથી, મતલબ કે જે એમના જે ECPL કેનલના જે સાહેબો છે એ કોઈ મનમાં લેતા નથી અને જે એમને મન ફાવે કામ કરે છે। તો અમારા જે નુકસાન થાય છે એ બદલ અમારા જવું કંઈક અમારી એ માંગ છે કે આ અહીંયાથી અમારે બસ્તીથી આ પ્લાન્ટ બીજે લઈ જાય વિનંતી, બરાબર। એ માટે અમે આજે તાલુકા પંચાયત આપણે મામલતદાર ઓફિસે સાહેબને અમે આવેદનપત્ર આપવા આવેલા છે।